સુરતના કાપોદ્રાની કિરણ જેમ્સના રત્ન કલાકારોને છૂટા કરાયાનો આક્ષેપ લાગી રહ્યો છે। 100થી વધુ કારીગરોને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરતા તેમણે વિરોધ કર્યો। કોઈ કારણોસર જો કે જાહેર કર્યા વિના ટ્રાન્સફર કરાયા હોવાનો પણ આક્ષેપ છે। 15 વર્ષથી કારીગરો કિરણ જેમ્સમાં કામ કરતા હતા। બીજી કંપનીમાં બેસાડવામાં આવે તો ગ્રેચ્યુટી ચાલી જાય તેવો રત્ન કલાકારોને ભય છે। 3 મહિનાનો પગાર અને ગ્રેચ્યુટી આપવામાં આવે તેવી માંગ કરી છે। સુરત હીરા બજારની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને તે દરમિયાન જે કારીગરોને સૌથી હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે અને તેમાં પણ જે કેટલાક કારખાના જે માલિકો છે તે એક પછી એક જે રત્ન કલાકારોને જે છૂટા કરતા હોય છે ત્યારે સૌથી પરિસ્થિતિ ખરાબ છે તે રત્ન કલાકારોની થતી હોય છે। ત્યારે સુરતના એક જે કિરણ જેમ્સ જે છે તેમના દ્વારા જે 100થી વધુ જે કારીગરો છે અચાનક જ જે છૂટા કરી દેતા કારખાનું જે બંધ કરતાની સાથે જ જે રત્ન કલાકારો છે તે અટવાયા છે। તો આપણી સાથે જે રત્ન કલાકારો છે તેમની સાથે સીધી વાત કરીશું। તેમનો શું આક્ષેપ છે, કઈ રીતે છૂટા કરાયા છે અને તેમની શું માંગ છે, કઈ રીતે છૂટા કર્યા છે, તમને કોઈ જાણ કરી હતી, ક્યાં બેસતા હતા અને કઈ રીતની અત્યારે પરિસ્થિતિ? નહીં કે અમે કાપોદ્રામાં આપણે કિરણ ડાયમંડ છે એમ બેહતા હતા, એને કંઈ નોટિસે નથી આપી, કાંઈ નથી આપી। ગુરુવારે સાંજે કીધું કે તમે હકેલી લ્યો, પછી અમારે જવું ક્યાં? એ તો મંદિરનો માહોલ છે, અમને ક્યાં બીજે ક્યાં બેહાડતા નથી અને એના કંપનીથી નીકળી જાય પછી બીજી કંપનીમાં અમને ચાન્સ આપે નહીં એ લોકો। એટલે અમને આનું નિવારણ આપો, કાંક તો અમારે 3 મહિનાનો પગાર આપો, કાંક તો અમને કાંક સહાય આપો કે અમારું ગુજારણ હાલવું જોઈએ। કેટલા કારીગરો હતા? અમે લગભગ 70 થી 80 કારીગર છે। એની પહેલાં 11 ખાતા બંધ થઈ ગયેલા છે। આ અમારું ખાતું જાડાનું હતું। કાકા શું કહેશો, કઈ રીતે પરિસ્થિતિ રત્ન કલાકારોની? નબળી પરિસ્થિતિ, બંધ કર્યું એમાં હાવ નબળી। અમે દેહમાં જ આવ્યા એની 4 દિવસ જ ભરાણા, એ જ ખાતામાં બેસતા। અટાણે જાવું ક્યાં અમારે? હું 3-4 વર્ષ અલગ અલગ કિરણના ખાતામાં જ બેસતો। આ હું બેસવા આવ્યો અને 4 વર્ષ થયા। એટલે હું દેશમાં જ આવ્યો, 4 દિવસ બેઠો તો ગુરુવારના દિવસે સાંજે કહી દીધું કે કાલનો દિવસ શુક્રવારનો દી પછી પૂરું થઈ જાય કે ખાતું બંધ કરી દેવાનું છે। તો મારો છોકરો કોલેજ કરે, મારે જવું કેમનું? જે રીતે જોઈ શકાય છે કે રત્ન કલાકારોની સ્થિતિ અત્યંત જે ખરાબ છે, કારણ કે એક બાજુ મંદીનો માહોલ છે। કાકા, કેટલા વર્ષથી હીરા ઘસો છો? આ ખાતામાં કેટલા વર્ષથી બેસતા હતા? કઈ રીતની સ્થિતિ? 20-22 વર્ષ આ કિરણમાં જ બેહું છું ના। એ તરખુણિયું કહેવાય કાપોદ્રા। પહેલા મુકેશભાઈ માવાણી હતા, પછી રાજુભાઈ તેજાણી હતા, અત્યારે ગિરીશભાઈ છે અને એ ડાયરેક્ટ અમને સીધી જ કીધું કારખાનું બંધ કરવાનું છે એમ। પણ એ બીજા ટ્રાન્સફર કરે પણ ત્યાં હીરા ઘટન રજાવું પડે છે, એટલે અમારે કંઈ ત્યાં જવાની ઈચ્છા છે નહીં અને ત્યાં અમે કંઈ સેટ થાય નહીં અને એ બેહાડે નહીં તો પછી કરવું હું? કા અમને કાયદેસર 3 મહિનાનો પગાર આપે ને કાંઈ એની કંપની નન્યાર શરૂ કરીને અમને બેહાડી દે, એવી અમારી માંગ છે। શું કહે છે, કઈ રીતની સ્થિતિ, કઈ રીતની માંગો તમારી? સ્થિતિ તો અત્યારે અમારી એવી છે કે હાવ નબળી પરિસ્થિતિ છે કે અત્યારે અમારા છોકરાની ફી ભરવાની પણ અમારી પર પરિસ્થિતિ છે નહીં। અમે આવ્યા એને 20 દિવસ થયા છે, એને માટે અમને ડાયરેક્ટ કાંઈ પણ અમને ગ્રેજ્યુટી પણ મળી નથી હજી સુધી। સર્વિસ કોરોના હતો તો એની સર્વિસમાં અમને કોઈ જાતની સહાય એ લોકોએ કરેલી છે નહીં, બરાબર? અને એ લોકોને અમને અચાનક જ એવું કહી દીધું કે આજથી આપણી કંપની બંધ કરી દેવાની છે। તો અમે એવી માંગ કરી છે કે અમારી ગ્રેજ્યુટી અમને મળવી જોઈએ। અત્યારે 3 મહિનાની અમારે ગ્રેજ્યુટી મળવી જોઈએ કે અમારે કારખાનું ચાલુ કરો, તે અમારે સૌ ભાઈઓનું ગુજરાન ચાલે એવી અમારી માંગ છે। અમે લગભગ કમસે કમ મારા 10-12 વર્ષ થઈ જશે એની ખાતામાં અને અલગ અલગ કંપનીમાંથી એ જ કંપની કિરણ નામની કંપની છે અત્યારે હાલમાં। શું કહેશો, કઈ રીતની સ્થિતિ રત્ન કલાકારોની? રત્ન કલાકારોની સ્થિતિ એવી છે કે ગયા વર્ષે મતલબ 2022-23 ચાલે, ગયા વર્ષે 7 કારખાના બંધ કર્યા એ લોકોએ, 7 બ્રાન્ચ બંધ કરી એની પોતાની, જે 25 ઘંટી વચ્ચે આવે છે। એક બ્રાન્ચ 25 ઘંટીની બ્રાન્ચ હોય, એમાં એક મેન મેનેજર હોય, એક મેનેજર હોય, એ રીતે 7 બ્રાન્ચ બંધ કરી। આ વખતે એ લોકોએ 11 બ્રાન્ચ બંધ કરી છે, બરોબર? હવે એમ સમજી લો કે એ લોકો ધીમે ધીમે બંધ કરે છે। એ એમ કહે છે કે અમે તમને ટ્રાન્સફર આપીએ છીએ, બીજી કંપનીમાં તમને કાઢતા નથી। પણ કાઢતા નથી એ વાત બરોબર છે, પણ બીજી કંપનીમાં તમે બીજી જ કંપનીમાં ટ્રાન્સફર આપો તો એ કંપની ચલાવવામાં તમને વાંધો શું છે?